ઉનાળામાં જ્યારે ગરમીથી રાહત મેળવવા લોકો અનેક જે નુસ્ખા અપનાવી રહ્યા હોય છે ને ત્યારે શિયાળામાં હંમેશાને માટે ઠંડીમાં એક જ રાહત આપતું હોય છે કે ગોદડું. અને એ ગોદડું આજે અમુક ગામડા વિસ્તારમાં જોવા મળે છે ને ગામડાની અંદર ખાસ કરીને ગોદડામાં પણ એક કલા હોય છે અને એક સંસ્કૃતિ હોય છે કે ગામડાનું ગોદડું છે તે વખણાતું પણ હોય છે. ત્યારે આપણે અમરેલી જિલ્લાના લાઠીના તાજપર ગામે આવે છે કે જ્યાં ગોદડા છે તે અત્યારે હાલ તો વિદેશ પહોંચ્યા છે. આ તમે દ્રશ્યો જોવો તો આ બહેનો છે તે તાજપર ગામે આ ગોદડાઓ છે તે પોતે બનાવી રહ્યા છે અને પોતે જ ઘરે છે આખું એનું કામ કરી રહ્યા છે. અને આવા એક નાનકડા ગામમાં જ્યાં ઇન્ટરનેટની સુવિધા પણ નથી એ જ ગામની અંદરથી ગોદડાઓ છે તે અત્યારે વિદેશ પહોંચ્યા છે ને આ ગોદડાનું મેન્યુફેક્ચર એટલે કે જે બનાવટી કહેવાય છે તે અહીંયા થઈ રહી છે. અને મારી સાથે વાત કરીશું આપણે એમની સાથે જે મારી સાથે છે કે એ બેન જે ગોદડા બનાવે છે ગામડાની અંદરથી આવે છે. બેન તમારું નામ શું અને આખું વાત કરો ને કઈ રીતે શું બનાવો? મારું નામ હંસાબેન દાનચંગભાઈ રાઠોડ અને મારો દીકરો છે આગળ ભણેલો ખૂબ. એ મારા દીકરાએ આ બધું આગળ અમને વધારે છે. આપણને જો અભણ માણાને બહુ ખ્યાલ ન હોય કારણ કે આપણે એટલું બધું ન ઓલું કરીએ કે પણ મારો દીકરો ભણેલો છે કે મમ્મી આપણે વિડીયો ઉતારવા છે. આ ગોદડાની મતલબમાં તમે કઈ રીતે શરૂઆત કરી? આ ગોદડું બનાવવાની શરૂઆત કેમ કરી અને ક્યારથી કરો છો? આપણે ગોદડું 4-5-6 મહિના થયા. આપણે વિચાર કર્યો સંજયને મેં કીધું આપણે ગોદડા બનાવી આવું જો કે હાથ બનાવટી કોઈ બનાવી નો કે તો અમને આવડે છે તો આપણે એવી આ વિજ્ઞાન કળા છે તો આપણે આ કરીએ કે એમ. તો મારા પીરનું એક ગોદડું હતું તો એ ગોદડું મેં વીડિયામાં મૂક્યું તો એ ગોદડીથી મારે આગળ હાલ્યું. પછી આ બેનું બધા તૈયાર થયા કે આમ મેં કીધું તમે બધા આવો તો હું આપણે આ કામ કરવી. તે બેનીઓ બધા મને સાથ સહકાર આપ્યો અને હું એને 300 રૂપિયા મજૂરી આપી દઉં છું. આપણે કોઈનું રાખવાનું નહીં. તે બેનું બધા મને સાથ સહકાર આપે છે અને આ મારે 1800 ગોદડું થાય બનાવીને એટલે આખું ગોદડું મારે 1800 બને અને મારે 1100-1200 રૂપિયાનો ખર્ચો થાય. મને કુલ 200 રૂપિયા મળે. અને મારી તમે અત્યાર સુધીમાં આ ગોદડું છે ગામડું છે તમારું જ્યાં ઇન્ટરનેટની સુવિધા નથી. હવે ગામડામાંથી તમે ગોદડાની વાત કરો તો ગામડાથી વિદેશ ક્યાં સુધી પહોંચાડો ક્યાં ગોદડા વેચાય છે? અમારે જો ગામડામાં અહીંયા નેટ નો આવે તોય અમે વિદેશ મોકલાવી, અમેરિકા મોકલાવી, ઓસ્ટ્રેલિયા મોકલાવી, કેનેડા હોય ત્યાં અમારા ગોદડા વી ગયા છે. રાજસ્થાન ને આપણા ગુજરાતમાં તો બધે જાય જ છે અને આપણે વિદેશમાં વિધે ગોદડા જાય છે. આપણે વિદેશમાં તો 100 ગોદડા વી ગયા છે કારણ કે 100 ગોદડા ઉપર ગયા હોય તો મારું ના નથી. હજી આપણે કાલે જ અમેરિકા 10 ગોદડા મોકલાવાના છે. આ રંગીત ગોદડા એ બધા આપણે અમેરિકાના છે અને આપણા ભારતમાં ગુજરાતમાં આપણે વધુ ગયા છે. 500-600 ગોદડા એમ બનાવ્યા છે અને આપણે બહુ સારું હાલે છે. બધા કહે છે, બધા આપણા વખાણ કરે છે કે ના ના તમે બેન ગોદડા બહુ સારા બનાવો છો. બેન શું કહેશો અહીંયા ક્યાંય સુવિધા નેટની નથી ને તમે ગામડાથી આવો છો ને તમે ભણેલા ગણેલા કેટલું ને તમને આશા હતી કે તમે આટલા સુધી આ ગામડાનું ગોદડું વિદેશમાં જશે? ના મને એવી આશા નહોતી કે આ ગામડાના બેનોને અમને શું બહુ ખબર પડે. અમે ખેતી કરી જાણવી એટલે આપણને એટલી બધી આશા નહોતી. પણ મારા દીકરાને લીધે અમે આગળ વધ્યા છે અને હું ભણેલી જાજુ નથી. હું 2 ચોપડી જ ભણેલી છું એટલે તોય મને આમ તો મગજની હોશિયારી વધારે એટલે આપણે આ ગોદડા બનાવ્યા અને આપણે આગળ મોકલાવી છીએ. અને મને મારા બધા યુટ્યુબ બધાના મારા ફેમિલીના મારા સાથ સહકાર છે એટલે આપણે આ ધંધો કરી શકીએ છીએ. બેન આ ગોદડાની અંદર તમે મટીરિયલ શું વાપરો છો અને એક ગોદડું બનાવતા કેટલી વાર લાગે છે અંદાજે? આપણે મટીરિયલમાં તો આપણે ધોળું કાપડ લેવી, એને આપણે ભીનું કરીને પલાળવી, ગળી દેવી અને જો આપણે કેમ કે આપણે આવા દોરા વાપરવી અને દોરા હારા વાપરવાના અને એ આપણે એવી રીતનું આપણા મટીરિયલ વાપરવી. એને રૂ વાપરવી. રૂ નથી વાપરતા આપણે ભારે પોલ વાપરવી છે. આપણે 3 થી 3.5 કલાક જેવું આપણે 4 કલાક તો પૂરી ન થાય. આખો દીના 2-3 ગોદડા હરખા બેન બેઠા હોય તો આપણે આખો દીના 3 ગોદડા બનાવી નાખે અને હું 3 બનાવી નાખું છું. તો બેને કહ્યું કે ગોદડા આ રીતે બનાવે. બેન તમારું નામ શું છે અને શું કહેશો આ ગોદડામાં રોજગારી મળે છે? મારું નામ રંભાબેન ભરતભાઈ પરમાર, હંસાબેન થી નાના બેન છું. અમને આમાં રોજગારી 300 રૂપિયા બેન મજૂરી આપે છે અને એમનું અમારો સાથ સહકાર છે એટલે એમનું હાલે છે એમ. અને આગળ એનો બાબો મારા બેન નો બાબો છે એને આ બધું કામ અમને હોપ્યું છે. શું કામ કરો આમ બીજું કઈ? કોઈ વસ્તુ નહીં, ઘર કામ જ તે. તમારા પરિવારમાં કેવો છે? મારા પરિવાર બહુ સરસ. શું કરે બધા પરિવારમાં? મારો મોટો બાબો છે એ સુરત આપણે કાપડની માર્કેટ અને નાનો બાબો જમ્મુ કાશ્મીર માં છે એ આર્મી છે. અત્યારે હું ને એના પપ્પા 2 જ છે. તમારા જે ગોદડા છે અમેરિકામાં વિદેશમાં શું કહેશો આમાં? હા, એ લોકોને અમારું કામ ગમ્યું એટલે એ લોકોના ફોન આવે કે અમારે હાટું આવા ગોદડા બનાવીને મોકલજો એટલે મારા બનેવી કાપડ અને પોલ ને બધી વસ્તુ લાવે અને અમે બનાવી દઈએ છીએ. અમને લાગતું હતું કે વિદેશમાં આપણે નહીં અમને આવું હતું જ નહીં, સપને તે. પણ આમાં હારા પ્રતાપ મારા બેનના ભાણાના અને મારા બેનનો
એટલે આ મેં આગળ વધ્યા છે ઈ. કેટલી મહેનત થાય આખો દિવસમાં? આખો દિવસના મહેનત તો આમાં પડે જ ને સાહેબ. એમ આખો દિવસ અમે ઊંધે માથે ગોદડું કર્યું એટલે આખું શરીર ભરાઈ જાય અમારું એમ. તો આ હતા અમારી સાથે એક જે મહિલાઓ છે તે રોજગાર માટે પણ કમાઈ શકે છે અને પોતે ગામડાની અંદર એક મતલબમાં ભણેલ ગણેલ નથી કે એની કોઠા સૂઝ હોય છે અને ગોદડાઓ બનાવે છે. લાઠીનું તાજ પર છે, ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી, પણ એક વિડીયો એવો વાયરલ થયો અને એક એવી કલા વાયરલ થઈ જેના હિસાબે આજે તાજ પર ગામ છે તે યુએસ એટલે કે અમેરિકા સુધી અને વિદેશ છે તે આ ગોદડું પહોંચ્યું છે. મહેન્દ્રસિંહ, નવજીવન ન્યૂઝ, અમરેલી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ